મનપાએ રાજ્ય સરકાર હેઠળની જમીનના પોતે જ ટેન્ડર બહાર પાડી બારોબાર ભાડે ચડાવી દેતા મનપા તથા તમામ દુકાનદારોને કલમ 61ની નોટિસ આપવામાં આવી છે. સુરત શહેરની અઠવાગેટ ચોપાટી વિસ્તારની સોનાની લગડી જેવી મહામૂલી જમીનની લીઝ પૂરી થઈ ગયા પછી પણ મનપાએ સરકારની પરવાનગી વગર દુકાનો પાડીને ભાડે પધરાવતા મામલો બીચક્યો છે. રાજ્ય સરકારની માલિકીની એટલે કે કલેક્ટરના 65 હેઠળની જમીન ઉપર સુરત મહાનગરપાલિકા દ્વારા બારોબાર વહીવટ કરી લેતા વધુ એક વિવાદ બહાર આવ્યો છે. વાત છે અઠવા ગેટ પાસે આવેલી સિટી સર્વે નંબર 647 અને 648ની ઈસ 34,800 ચોરસ મીટર જમીનની, જે સુરત મહાનગરપાલિકા દ્વારા માત્ર 15 વર્ષ માટે લીઝ પર લેવામાં આવી હતી. પરંતુ હવે લીઝની સમય મર્યાદા પૂર્ણ થયા પછી પણ મનપાએ આ જમીનનો કબજો છૂટો કર્યો નથી. એ પૂરતું નહોતું કે મનપાએ કલેક્ટર હેઠળની જમીન ઉપર દુકાનો બનાવી અને ટેન્ડરિંગ પ્રક્રિયા દ્વારા તેને ભાડે આપી. હાલમાં આશરે 20 જેટલી દુકાનો મનપાએ ભાડે આપી છે. કેટલીક દુકાનો તો ચાલુ પણ થઈ ગઈ છે. હવે સવાલ એ છે કે શું સરકારી તંત્ર મનપાના ગેરકાયદેસર કબજાને દંડ આપશે કે પછી આખો મામલો ફરી દરબારી દબાણમાં રફે દફે થઈ જશે?